છગન ભુજબળ અંગે ઉદ્ધવ ઠાકરેનું ચોંકાવનારું નિવેદન, ફડણવીસ મહાયુતિ પર પણ સાધ્યું નિશાન. ચૂંટણી પરિણામ બાદ 10 દિવસ થયા પછી મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યા બાદ મહાયુતિમાં સામેલ અનેક પક્ષોના ધારાસભ્યો પણ નારાજ હોવાના સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ મેમ્બર અજીત પવારે છગન ભુજબળને કેબિનેટમાં સામેલ ન કરવા પર નારાજગી દર્શાવી છે. ત્યારબાદ મહાગઠબંધનમાં મોટી ઉથલપાથલ થવાની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિ સરકારના કેબિનેટ વિસ્તરણ પછી એક મોટું નિવેદન આપ્યું છે અને મહાયુતિમાં મોટા ભંગાણ થવાના સંકેતો આપ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ છગન ભુજબળને મંત્રી ન બનાવવા પર ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે મને દુઃખ એ વાતનું છે કે તમને મંત્રી ન બનાવવામાં આવ્યા. મહાયુતિ સરકારમાં બરોબર નથી થઈ રહ્યું. આટલી જંગી બહુમતી મેળવીને સરકાર બનાવનાર મહાયુતિના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોર્ટફોલિયોનું વિભાજન ન થયું. આ સાથે જ કેબિનેટ વિસ્તરણને લઈને વધારે નારાજગી પર ચર્ચા થઈ રહી છે. આ સાથે પરંપરા અંગે ટિપ્પણી કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આમ તો એવી પરંપરા રહી છે કે મુખ્યમંત્રી ગૃહમાં મંત્રીઓનો પરિચય કરાવે છે, પરંતુ જેના પર ઈડીના કેટલાય કેસ છે એમાં મંત્રીઓનો પરિચય પણ મુખ્યમંત્રીએ કરાવવો પડ્યો. સરકાર ચલાવવા પર વાત કરતા કહ્યું કે તેમને સરકાર ચલાવવા દો, ખબર પડી જશે. પહેલા તેઓ મારા વિશે જે પણ કહેતા હતા, હવે તે બધું તેમની સામે આવી રહ્યું છે. હવે તેઓ મહારાષ્ટ્ર સરકાર વિશે શું કહેશે? ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.